છેલ્લા 15 દિવસથી આ ગંદકી અહીંયા ગટર ફૂટી છે અને 15 દિવસથી આની રજૂઆતો આપણે સરપંચને ત્યાં પંચાયતમાં પણ કરી, તલાટીને ખબર છે, બરાબર. ગામ પંચાયતમાં પણ આ મુદ્દો ઉઠાવેલો. દર 2-3 વખત તો તલાટી પણ અહીંયા આવીને ચેક કરી ગયા છે. હજુ સુધી કશું આનો કોઈ નિવેડો આવ્યો નથી, બરાબર છે. હજુ હમણાં શ્રાવણ માસ ચાલુ થશે. આ બાજુમાં પેલું મહાદેવનું મંદિર છે, આ રસ્તો જે જાય છે મહાદેવના મંદિર તરફ જાય છે રસ્તો, અને એ રસ્તામાં હવે શ્રાવણ માસ ચાલુ થવાના કારણે આ મતલબ હિન્દુ પ્રજાની પણ અવરજવર વધવાની જ છે, એ લોકોને પણ હાલાકી પડવાની જ છે, બરાબર. પ્લસ આ બાજુ અહીંયા બાજુમાં મસ્જિદ છે, બરાબર છે, જોઈ લો મસ્જિદ છે, અને આ બાજુ સ્કૂલ છે, નાના બાળકોનું રોજે અહીંયા અવરજવર થાય છે. અત્યારે ચાંદીપુરા વાયરસ એના પ્રકોપ ઉપર છે, વાતાવરણ ડોળાયેલું જ છે. આજે ગંદકીનો તમે જોઈ શકો છો છેક સુધી કેટલી ખરાબ હાલતમાં છે હાલત. ગ્રામ સભામાં પણ આનો મુદ્દો ઉઠાવેલો અને સરપંચ એમ કહે છે કે અમારી જોડે ગ્રાન્ટ નથી, બરાબર, એટલે આ કામ થશે નહીં. યાર, આવું સરપંચનું કહેવું છે. એટલે આવું ક્યાં સુધી ચાલશે? જો આ ના કરવું હોય તો ના પાડતો તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન પર ઉતરીએ.